કાન ખોલીને સાંભળી લે પાકિસ્તાન, જો ફરી પહેલગામ જેવી ઘટના બની તો નામો નિશાન મિટ જાયેગા। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે। સમય કા પૈયા ચલતા જાય કથા ભારત કી કહેતા જાય। તો ભારતની કથા એ છે કે 22 એપ્રિલ 2026 ના રોજ એક એવી પીડાદાયક ઘટનાને એક વર્ષ પૂરો થશે કે જેણે દેશ આખામાં એવો ગુસ્સો પેદા કર્યો હતો કે આખરે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે હવાઈ હુમલો કરીને POK માં તેના 100 કરતા વધારે આતંકીઓ અને તેમને તાલીમ આપતી છાવણીઓ ઉડાવી દીધી હતી। 22 એપ્રિલ 2025 નો દિવસ કાશ્મીરના સરસ મજાના પર્યટન સ્થળ પહેલગામમાં પર્યટકો આમ તેમ ફરીને મોજ મજા અને મસ્તીમાં ફરી રહ્યા હતા। ત્યાં એકાએક ઝાડીઓમાંથી આતંકીઓ ધસી આવ્યા અને પ્રવાસીઓના નામ અને ધર્મ પૂછીને એક પછી એક 26 નિર્દોષ ટુરિસ્ટોને મોતને ઘાટ ઉતારી દઈ ફરાર થઈ ગયા હતા। पूरी खारिज से मेरा पति साइड में था, एक इंसान आया, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो भीड़ साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो, मेरे पति का बच्चा लो। हम बचा देगा, कोई बात नहीं। भाई तो करेंगे फोन प्लीज भगवान के लिए बचा लो। दब सिमन युवा डिजाइन किया है। ठीक है हम बचा देंगे ना, आप टेंशन मत लो। मैं आ रहा हूँ। मैं कहाँ पे आपका ये हस्बैंड क्या हुआ, इसको क्या हुआ? Please ask for help. We don't need Okay, don't worry. You okay? You need a water, sir? Sir, we'll manage. Just Huh? ask for help. Okay, you first you give the hands water, Yes. drop of water, take a drop of water. हम आ रहे हैं, आप टेंशन कोई बात नहीं, हम हैं, हम आ रहे हैं, आप टेंशन मत लो मैडम, हम आ रहे हैं। ये खुदाया, कहाँ पे आपका बेटा, कहाँ पे है? આ ઘટનામાં પાકિસ્તાનનો હાથ હોવાનું સાબિત થતા 7મી મેના રોજ સરકારે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન પર હુમલો કર્યો અને 4 જ દિવસમાં પાકિસ્તાનને ઘૂંટણીએ લાવી દેવામાં આવ્યું હતું। પહેલગામના આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે સુરક્ષા અને સામાજિક દ્રષ્ટિએ ઘણા મહત્વના પાસાઓ સામે આવ્યા છે। આ એક વર્ષમાં આવેલા પરિવર્તન અને તેના સંદેશાની ચર્ચાઓ ફરી એકવાર મીડિયામાં અને સોશિયલ મીડિયામાં જોવા મળશે। એક વર્ષમાં શું ફેર પડ્યો એમ કોઈ પૂછે તો જવાબ એ છે કે આ ઘટના બાદ અમરનાથ યાત્રા અને ટુરિસ્ટ સર્કિટ પર સુરક્ષાના સ્તરોમાં મોટા ફેરફાર થયા છે। ડ્રોન સર્વેલન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફેસ રિકગ્નિશન સિસ્ટમ અને વધારાની ચેકપોસ્ટ દ્વારા સુરક્ષાને વધુ સઘન બનાવવામાં આવી છે। શરૂઆતમાં ડરનો માહોલ હતો, પરંતુ કાશ્મીર પ્રશાસન અને સ્થાનિક લોકોએ સાથે મળીને પ્રવાસીઓમાં વિશ્વાસ જગાડ્યો છે। પહેલગામ આજે ફરીથી પ્રવાસીઓથી ધમધમી રહ્યું છે, જે દર્શાવે છે કે આતંક સામે સામાન્ય જનજીવનની જીત થઈ છે। સુરક્ષા દળોએ સ્થાનિક લોકો સાથેનો સંપર્ક મજબૂત કર્યો છે। આતંકીઓના નેટવર્કને તોડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય। આ હુમલો અને ત્યારબાદની સ્થિતિ આપણને 3 મુખ્ય સંદેશા આપે છે। પહેલો સંદેશ એ છે કે આતંકની હાર અર્થતંત્રની જીત। આતંકીઓનો મુખ્ય ઉદ્દેશ ડર ફેલાવીને કાશ્મીરમાં ટુરિઝમ અર્થતંત્રને તોડવાનો હતો, પરંતુ પ્રવાસીઓની વધતી સંખ્યા એ વાતનો પુરાવો છે કે લોકો હવે ડરવા તૈયાર નથી। બીજો સંદેશ એ છે કે શૂન્ય સહિષ્ણુતાના મામલે સરકાર અને સુરક્ષા દળો દ્વારા ભારતની અખંડિતતા અને નાગરિકોની સુરક્ષાના મામલે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે। સીમા પારના પાકિસ્તાનના આતંકવાદને જડબાતોડ જવાબ આપવાની ભારત સરકારની નીતિ વધુ મજબૂત બની છે। અને ત્રીજો સંદેશો એ છે કે આ ઘટનામાં જ્યારે નિર્દોષ લોકો ભોગ બન્યા ત્યારે સમગ્ર દેશે નાત જાતના ભેદભાવ રાખ્યા વગર એક થઈને તેનો ભારે વિરોધ કર્યો હતો। પાકિસ્તાન પર ફિટકાર વરસાવવામાં આવ્યો હતો। સ્થાનિક કાશ્મીરીઓએ પણ આતંકની ટીકા કરી, જે દર્શાવે છે કે શાંતિ અને પ્રગતિ જ હવે કાશ્મીરનો અસલી ચહેરો છે। પહેલગામ હુમલાની પ્રથમ વર્ષી ભારતીયો માટે માત્ર એક દુઃખદ યાદ નથી, પણ ભારતનો એક દ્રઢ સંકલ્પ છે કે આપણે હિંસા સામે ઝૂકવાનું નથી। સુરક્ષા એજન્સીઓ માટે આ સતત સતર્ક રહેવાનો અને સામાન્ય જનતા માટે અફવાઓથી દૂર રહી દેશની પ્રગતિમાં સહભાગી થવાનો સમય છે। પાકિસ્તાન કાન ખોલીને સાંભળી લે, જો ફરી પહેલગામ જેવી ઘટના બની તો ભારતનું ઓપરેશન સિંદૂર હજુ ચાલુ જ છે। ભારતના ફાઇટર પ્લેન્સ તમારી તરફ ઉડાન ભરવા તૈયાર જ છે। બસ એક આદેશ, અને આ વખતે તો સમજો કે આખું પાકિસ્તાન ખતમ। ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।